અને મહેશ ગીરી અને ગિરીશ કોટેચા ફરી આમને સામને આવી ગયા છે। જૂનાગઢમાં શિવરાત્રીના મેળાને લઈને બંને એકબીજા પર વાક પ્રહાર કરી રહ્યા છે। મહેશ ગીરી કહી રહ્યા છે કે હરિગીરી મેળામાં ગમે ત્યાં જઈ શકે છે। સરકારને વિનંતી કરી છે કે મેળામાં બંદોબસ્ત રાખે, કારણ કે હરિગીરી મેળો બગાડવાનો ચોક્કસ પ્રયત્ન કરશે। હરિગીરીને ભવનાથમાંથી નીકાળી દે તો વિષય પૂર્ણ થઈ જશે। આ આરોપ પર પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ વળતા પ્રહાર કર્યા છે। મહેશ ગીરીએ મેળાને બદનામ કરી નાખ્યો છે। મેળામાં મહેશ ગીરી પર પ્રતિબંધ મૂકવામાં આવશે। તમામ અખાડાઓમાંથી મહેશ ગીરીની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે। મેં સરકારને કાલે પત્રકાર વાર્તામાં અપીલ કરી કે આ વખતે તમે બંદોબસ્ત ખૂબ સારી રીતે વધારે મૂકજો, કેમ કે હરિગીરી હવે કોઈ પણ હદે જઈ શકે છે। એના ચેલા ચપાટા અને એની ટોળકીઓ જે છે એ પણ કોઈ હદે જઈ શકે છે। મેળાને બગાડવા માટે પણ પ્રયત્નો થઈ શકે છે, કેમ કે ધ્યાન ભટકાવવા માટે આ કંઈ પણ કરાવી શકે। અને પૂરતો બંદોબસ્ત રાખીને આ તકેદારી રાખજો કે મેળો બગડે નહીં। આપણા પરંપરાનો મેળો છે, એની ખાસ ધ્યાન રાખવી। અને કદાચ જો એના પહેલા એને ભવનાથમાંથી રેસ્ટ્રિકેટ કરી દે તો આ વિષય જ મને લાગે છે કે નહીં રહે। તમે જ્યારે સાધુ બનો ને ત્યારે તમારે ન્યા જે અખાડાના હોય ને એમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે, એમાંથી જ એને કાઢી નાખ્યો છે। હવે જુનાગઢમાં પણ એ આવીને એ કોઈ જગ્યાએ આવી તો હકશે નહીં ને, આમ ક્યાં મોઢે આવવાનો હોય। આ મેળો કેટલા વર્ષથી આજ હું લગભગ સમજો 35-40 વર્ષથી તો હું નજરે જોઉં છું। લાખો માણસો શ્રદ્ધાળુ અહીંયા આવતા હોય છે। માણસો એમ લાગે કે આ સાધુના આણે તો એવું કર્યું કે હવે આપણે જે પબ્લિક આવશે ને એને પગે લાગવું છે। એના શિવરાત્રીનો મેળો બાપુ આ વખતે એને કાયદેસરનો બદનામ કરી નાખ્યો। એટલે આ વખતે શિવરાત્રીના મેળામાં પણ આનું ઠરાવ થઈ જ ગયો છે, બાકી આને ગરવા જ ન દેતા, આને બધા અખાડામાંથી કાઢી નાખ્યો છે। અને હું ખરેખર કહું તમને, જો 2-4 દિવસમાં એનો ઠરાવ આવે, જેમ આપણે કેમ જનરલ બોર્ડમાં ઠરાવ થાય, ઉપર વિધાનસભામાં ઠરાવ થાય, પાર્લામેન્ટરી બોર્ડમાં ઠરાવ થતા હોય, આની પાર્લામેન્ટરી બોર્ડ અલગ હોય છે હરેક અખાડાની। એમાં નો કોર્ટ પડે નો સરકાર પડે, એ અખાડાનું તારું 2-3 દીમાં આવવાનું છે। બધા સંતોની સાઈન